ગેસના બાટલામાં થયો છે ભારે ભક્કમ વધારો। આ ફેર ઉનાળાની ગરમી ભૂકા કાઢે એવી શક્યતાઓ। આ બજેટમાં ખેડૂતોને થશે મોટો ફાયદો। આ પાક ખેડૂતોને બનાવી શકે છે કરોડપતિ। ગુજરાત પોસ્ટની જોરદાર સ્કીમ। દોસ્તો એલપીજી ગેસ બાટલામાં ફરીવાર ભાવ વધારો। ₹7 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। એલપીજી પ્રાઇસ હાઈ। માર્ચ મહિનાની શરૂઆતમાં જ બાટલો થયો છે મોંઘો। જાણો તેના નવા ભાવ। નવી દિલ્હીમાં તેલ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે। 19 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરમાં ₹6 નો વધારો કરવામાં આવ્યો છે। તે સમયે ઘરેજી એલપીજી સિલિન્ડરમાં કોઈ પણ ભાવ વધારો કરવામાં આવેલો નથી। ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલ નવા દર મુજબ આ સિલિન્ડર હવે દિલ્હીમાં ₹1803 ઉપલબ્ધ થશે। ફેબ્રુઆરીમાં તેની કિંમત ₹1797 હતી, જ્યારે જાન્યુઆરીમાં ₹1804 પણ હતી। 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમ્બિનેશન એલપીજી સિલિન્ડર ભાવ વધારો ₹7 કરવામાં આવેલો છે। જો મિત્રો આમાં એક ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ઘરેલું ગેસ બાટલામાં કોઈ પણ એલપીજીમાં વધારો કરવામાં આવેલો નથી, કોઈ પણ પૈસા વધારવામાં આવેલા નથી। ઉલ્લેખનીય છે કે તેલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજીમાં ભાવ સમીક્ષા કરે છે। ઘરેલું સિલિન્ડર દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી। દિલ્હીમાં અત્યારે 14 કિલો ઘરેલું એલપીજી સિલિન્ડર હજુ પણ ₹803 ઉપલબ્ધ છે, જ્યારે અન્ય શહેરોમાં પણ તે જ કિંમતે ઉપલબ્ધ છે। જી હા ભાઈઓ, આ વર્ષે ઉનાળો ગરમી ભૂકા કાઢી નાખે એવી ગરમી ઉનાળામાં પડવાની છે। તેથી તમારા પંખા, એસી, કુલર જો બગડેલા હોય તો રિપેર કરાવી દેજો, ન કે ગરમી ભૂકા કાઢી નાખશે પછી મને ના કહેતા। જી હા દોસ્તો, 3 મહિનામાં તમે ત્રાહીમામ ઉનાળામાં પોકારી જશો। ભારતીય હવામાન વિભાગની આકરી આગાહી। ઉનાળામાં પડશે ભારે ગરમી। અમદાવાદ શિયાળાની ઋતુમાં સંકેત મળી રહ્યા હતા કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે, કારણ કે નબળા વેસ્ટ ડિસ્ટર્બન્સ આવ્યો, જેના કારણે ઠંડી ગણ્યા ગાંઠિયા જેવી પડી છે। હવે માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। જો ફેબ્રુઆરી મધ્યમાં જ ધીમે ધીમે તાપમાન વધી રહ્યું હતું અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી પહોંચી ગયું હતું। સામાન્ય રીતે ઉનાળો દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવનના કારણે અકળામણ અનુભવાતી હોય છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફેબ્રુઆરી મહિનાથી જ શરૂ થઈ ગયા છે। દોસ્તો શૈલુભાઈ, પહેલાં તો આવી ગરમી કોઈ દિવસ પડતી ના, હવે કેમ આવી ગરમી પડશે? આ ગરમી પડશે કારણ કે તું અને હું વૃક્ષને સતત જો કાપતા રહીશું તો ગરમીનો પ્રકોપ આપણા ઉપર શિવજીના તાંડવની જેમ જ નાચ કરશે। જ્યાં દોસ્તો, જો ગરમીના કારણે બચવું હોય તો તમારે વૃક્ષો વાવવા જોશે। તમારી પેઢીને જો ગરમીથી બચાવવી હોય તો તમારે વૃક્ષો જરૂરથી વાવજો। આજથી જ એક વૃક્ષ વાવી દો ખેડૂત મિત્રો અને અન્ય મિત્રો પણ। જ્યાં દોસ્તો, ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓ ઉપર થઈ રહી છે અને તેના કારણે ઋતુઓમાં ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। વારંવાર વધુ પડતા ગરમીના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને તેના કારણે તાપમાન સતત વધારો ઘટાડો થતો જોવા મળે છે। પરંતુ શિયાળામાં જે ઠંડીના દિવસો રહેવા જોઈએ તે પણ ઘટી ગયા અને ઠંડીની ફ્રીક્વન્સી પણ ઘટી ગઈ અને તેના ઉનાળાના દિવસો વધી ગયા અને ફ્રીક્વન્સી વધી ગઈ છે। ઉનાળાની ગરમીમાં સતત હીટ વાપશે તેવી શક્યતા। કેન્દ્રીય બજેટ 2025-26માં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓને થવાનો છે મોટો ફાયદો। જી હા મિત્રો, કેન્દ્રીય બજેટ 2025-26 નિર્મલાબેન સીતારમૈયાએ 1 ફેબ્રુઆરીએ બજેટ 2025 અંદાજપત્ર કેન્દ્રીય બજેટ રજૂ કરેલું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપેક્ષિત આ બજેટને જ્ઞાન બજેટ તરીકે સંદર્ભવામાં આવેલું હતું। જી હા મિત્રો, આ સંદર્ભમાં જ્ઞાન બજેટ એટલે કે જ્ઞાન, ગરીબો, યુવાનો, ખેડૂત મિત્રો એટલે કે જે અન્નદાતા અને મહિલાઓ જેવા મુખ્ય ક્ષેત્રો આ થીમ્સને સ્પષ્ટપણે પ્રતિબિંબ કરવામાં આવેલી છે, જે ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લાભ આપવા સરકારના પ્રયાસો કરવામાં આવેલા છે। જે નીચે બજેટમાં રજૂ કરાયેલ કેટલા મુખ્ય હાઇલાઇટ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। જી હા મિત્રો, બજેટના કેટલાક હાઇલાઇટ મુદ્દા અમે તમને જણાવીશું અને જો એની સંપૂર્ણ માહિતી જોતી હોય તો અમારા બાયોમાં લિંક આપેલી છે, તેના ઉપર જઈને તમે બજેટની સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો। જી હા મિત્રો, મુદ્દાની વાત કરીએ તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના। બીજી વાત કરીએ તો કઠોળ માટે આત્મનિર્ભર મિશન। ત્રીજો મુદ્દો વાત કરીએ તો કઠોળમાં આત્મનિર્ભરતા અભિયાન। બિહારમાં મખના બોર્ડની સ્થાપના। ઉચ્ચ ઉપજ આપતા બીજ પર રાષ્ટ્રીય મિશન। મત્સ્ય ઉદ્યોગમાં આઈસી માળખું। કપાસ ઉત્પાદન અને ટકાઉ મિશન।
ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની યોજના પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવાની પણ સરકારની એક યોજના બજેટમાં વર્ણવવામાં આવી છે. જ્યાં ખેડૂત મિત્રો, જો તમારે લાખોપતિ બનવું હોય, કરોડપતિ બનવું હોય તો આ પાકની ખેતી કરવી જોઈએ તો તમે 4 મહિનામાં બની જશો કરોડપતિ. જ્યાં ખેડૂત મિત્રો 3 થી 4 વીઘામાં 7 થી 8 લાખની કમાણી કરવી હોય તો આ જ ખેતી કરાય. 4 મહિનામાં રૂપિયા ઢગલા થશે. જ્યાં ખેડૂત મિત્રો, જો તમારે ખેતી જ કરવી છે તો એવી ખેતી કરવી જોઈએ જેને કરીને ઓછામાં ઓછા સમયમાં તગડો નફો કમાવી શકાય. જ્યાં ભાઈઓ, આ ઉપરાંત ખેતીમાં નુકસાન જવાની કોઈ શક્યતા નથી અને તેની જાળવણી કરવામાં પણ વધુ મહેનત કે ખર્ચ લાગવાનો નથી. તો આજે અહીં એવી ખેતીની અમે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત ભાઈઓ. ખેડૂતોના સપના આ પાક પૂરા કરી શકે છે દોસ્તો. સિયા સીડ એક તેલબિયા પાક છે અને હાલમાં તેને વધારે ખેતી થતી નથી. સ્વાસ્થ્ય માટે ખજાનો ગણાતું આ નાનું બીજ મોટા નફાની સંપૂર્ણ ગેરંટી છે. જીવનશૈલી બદલાવ સાથે લોકો હવે મોટા પ્રમાણમાં સિયા સીડનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ જ કારણ છે કે બજારમાં તેની માંગ સતત વધી રહી છે. જ્યારે ખેતી ખૂબ જ ઓછા પાયે કરવામાં આવી છે, આ ખેતીમાં નફો તમારા ખર્ચ કરતાં અનેક ગણો છે. બજારમાં ઊંચી કિંમત પણ મળે છે. ઓછા ઉત્પાદનના કારણે સારી કિંમત તમને મળવા પાત્ર છે ખેડૂત મિત્રો આ પાકમાં. ખેડૂત ભાઈઓ, તમે જરૂરથી વિચારતા હશે કે આ ભાઈએ તો ખાલી ખોટા માળવે ચડાવી દીધા, કરોડપતિના સપના બતાવી દીધા, પણ અમારે બિયારણ ક્યાંથી લાવવું, આની ખેતી કઈ રીતે કરવી અને આ પાકને કઈ કઈ સારવાર અને કેવી રીતે ઉગાડવો તેમને પણ ખબર નથી. જ્યાં ખેડૂત મિત્રો તમને ના ખબર હોય તો હું તમને બતાવી દઉં કે તેની ઇન્ફોર્મેશન કઈ રીતે મળશે અને તેની ખેતી કઈ રીતે કરશો અને તેનો પાક કઈ જગ્યાએ વેચશો અને બિયારણ કઈ જગ્યાએથી લાવશો. જ્યાં ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી અમારી લિંકમાં આપેલી છે, જે બાયોમાં છે, તેમને તમને આ પાકની સંપૂર્ણ માહિતી મળી રહેશે. તેથી અમારા બાયોમાં જઈને લિંકને ટચ કરજો ખેડૂત મિત્રો. સમાચારમાં આગળ વાત કરીએ તો દોસ્તો, ગુજરાત પોસ્ટની જોરદાર સ્કીમ આવી છે. રિસ્ક નથી લેવું તો અહીં લગાવી દો રૂપિયા. જાણો રૂપિયા 2000, 3000, 5000 પર કેટલું રિફંડ મળે છે. જો તમે પણ કોઈ રિસ્ક વગરનું રોકાણ કરવા માગો છો તો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમ ઉપર રૂપિયા રોકી શકો છો. તેમાં તમારે રિફંડ મળવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યાં દોસ્તો અત્યારે શેરબજારનો માહોલ ઘણો ખરાબ છે, જેના કારણે અત્યારે મોટાભાગના લોકો શેરબજારથી દૂર જવા માગે છે. અત્યારે લોકો જેવી જગ્યાએ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે જ્યાં ખૂબ જોખમ ઓછું હોય, આવા લોકો માટે પોસ્ટ ઓફિસની તમામ સ્કીમ ખૂબ જ ઉપયોગી છે. અહીં અમે આપને પોસ્ટ ઓફિસની રેન્કિંગ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ RD વિશે જણાવીશું. આ સ્કીમમાં ₹100થી શરૂઆત કરવામાં આવે છે. અત્યારે સ્કીમ પર 6.7% વ્યાજ આપવામાં આવેલું છે. તેથી જો તમે